તો રોજની જેમ ફરી સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગમાં. સવારમાં આજે હું સલૂને નથી જતી. અમે બે જણા પહોંચી ગયા હતા ગણપતિ દાદાના દર્શન કરવા માટે મંદિરે. અને આ મંદિર તો અમારા સલૂનની સાવ નજીક છે. પ્રતાપને કીધું ચાલો ને આપણે એમના દર્શન કરી લે, કેમ કે આજે ગણપતિ દાદાના વિસર્જનનો છેલ્લો દિવસ છે. અને દર્શન કરીને સીધા પહોંચી ગયા સલૂને. ગેમના પ્રમોશન કરીને તો ઘણા પૈસા મળે એમ, પણ આપણે એ કરવું નથી. આપણે એ મહેનતના કમાઈને રૂપિયા ખાવા શાંતિથી બાપા. જિંદગીમાં જરાય અભિમાન કર્યા વગર આમ જો સીધા સવારમાં લાગી ગયા હતા સાફ સફાઈમાં. ઘણી બધી જેલ પોલીસ ખતમ થઈ ગઈ હતી, નવી આવી ગઈ હતી, બધું વ્યવસ્થિત ગોઠવવાનું. એટલે આપણે તો સરસ મજાની સાફ સફાઈ કરીને આરામથી બેઠા હતા. પછી થયું કે પતિદેવ શું કરતા લઈને એની પાસે આટો મારતી હતા. અંદર જઈને જોઈતા હતી તો વેક્સ હીટરમાં ઓલી નવી પિન નાખતા કે આ પિન બળી ગઈ. મેં કીધું સરસ લ્યો કામ કરો. કીધું કામ. બપોરનું ટાણું થઈ ગયું એટલે રોટલા યાદ આવે ઘરે જવાનું ટિફિન લેવા માટે, કેમ કે ગરમા ગરમ ટિફિન ખાવાની બહુ મજા આવે. આમ જ્યાં સ્વામી તો જે રસ્તામાં ક્લાઈન્ટનો ફોન આવી ગયો તો તી તો ઉભો ઉભો વાતો કરવા માંડ્યા. ટિફિન તો લઈ લીધું પણ આમ જો ઠંડી છાશ ને પડીકા તો લેવા પડે ને, આના વગર તો રોટલા કેમ ગળે ઉતરે. અને આમ જો પતિદેવ મને એમ કહેતા હતા ઓહો તું તો બધા વિડીયો લઈ લે. મેં મારું કામ વિડીયો બનાવવાનું છે, હું તો જેટલા મને ક્લિપ ભેગી થાય ને બધી લઈ લો. આખા દીમાં જે કરતા હોય ને આમ જો બધું પડીકા ને વડીકા લઈને સલૂને પહોંચી ગયા, થેલી આવી તો એમને પકડાવી. હકીકતમાં છીએ તો અમે બહુ ગરીબ, પણ આજે તો અમીરો વાળું ટિફિન આવ્યું. આમ જો ટિફિનમાં તો લાડવા મગ ને ભાત ને બાજરાનો રોટલો તો આપણો ફેવરિટ. આમ જો મમ્મીએ મસ્ત મજાનો ગરમ ગરમ બનાવી દીધો હતો, પણ આપણે શરૂઆત ખાવાની પડીકાથી જ કરી. રોટલા ખાઈને તો બધા કામે જ લાગી ગયા હોય. આમ જો અમારે જ જવાનું હતું રખડવા. સોરી ગાઈઝ, રખડવા નહોતું જવાનું. અમારે જવાનું તો અમારી બીજી બ્રાન્ચ શીતલ પાર્ક, એટલે હું ને પ્રતાપ તો ત્યાં જતા હતા. આમ જો સ્વામી તો જોઈ લો કેવા આરામથી બેઠા. મને કહેતા મારો વિડીયો ન લે, મેં બધે કરતા વધારે તમારા જ વિડીયો લેવા છે. પછી તો નાસ્તો આવી ગયો એટલે અમે જતા અંદર નાસ્તો કરવા માટે. જેઠબાપાને કીધું હાલો તમે, તો કે તમે ચાલુ કરો હું આવું છું. આમ જો જેઠાણી તો જો તમે બધા મોર ખાવા માંડ્યા. અને આ પફ ખાવામાં પ્રતાપની હાલત તો જોવા જેવી હતી. આમાં દાઢી મૂઈશું ને બધું બગડી ગયું, પણ એને વિડીયો મને મૂકવા ન દીધો, હમ દીધા. પણ એકવાર છાનામુનો લઈને જરૂરથી તમારી યાર શેર કરીશ, બહુ મજા આવશે. પછી તો રસ્તામાંથી ચા પાર્સલ કરાવીને સલોને આવીને ચા પી લીધી ને બધા લાગી ગયા હતા પાછા કામ કરવા. પતિદેવ કહેતા તાર જેવો વિડીયો લેવાય ને લે, પણ હે ને હું જમતો હોય ને ત્યારે એક વિડીયો નહીં લેવાના, પણ એ વિડીયો જોવા જેવાય. ગઈ સમજો ને છાઈસ પીતા હોય ગમે પીધું હોય તમે મૂઈશું દાઢી બગડી. રાત્રે તો નીકળ્યા બહાર આટો મારવા માટે. પ્રતાપને કીધું રાજકોટમાં જેકે ચોકના ગણપતિજી બહુ ફેમસ છે, હાલો ને એમને દર્શન કરવા જઈએ. અને આમ પહોંચ્યો તો ટ્રાફિક નો તો ગાઈસ પાર નહોતો. આ જોઈને તેમ લાગતું હતું કે આખી રાત ઉભા રહે ને સવારે દર્શન કરવાનો વાર આવશે. ભલું કરે ગણપતિ દાદા. બહાર નીકળતા હતા ને ત્યારે અમારા રસ્તામાં એક સબસ્ક્રાઈબર મળી ગયા. દીદી કે મારા ફોટો પાડશું. મેં હા હાલો હાલો ફોટો પાડો છે ને ફોટો પાડી લીધો, પણ આપણે તેના 1.5 કિલો વાતું કરવા ઉભા રહી ગયા. આમ જોઈ લો. હાલો હવે થઈ જાય ઘર ભેગા. આજ રીતે આજનો દિવસ ખતમ થયો. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.